તો હવે આપણે કોષમાં રહેલો એક મહત્વની કોષીય અંગિકા જે છે, કોષીય અંગિકા એટલે કે ગોલ્ગી પ્રસાધન, એના વિશે આપણે વાત કરીશું। હવે આપણે આગળ જોઈ ગયા છીએ કે કોષમાં જે રહેલી અલગ અલગ અંગિકાઓ છે, એટલે કે અંતકોષ રસજાળ ને એ બધા વિશે આપણે માહિતી મેળવી। તો આ દરેકે દરેક કોઈને કોઈ દ્રવ્યો જે છે એ દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને એ દ્રવ્યોનો ઉપયોગ કરવો જરૂરી છે, બરાબર। એટલે કે આ જે દ્રવ્યો છે એ દ્રવ્યો એટલે કે પ્રોટીન, ચરબી, લિપિડ્સ, આ બધા દ્રવ્યો કોષરસ ઝાડ દ્વારા અને બીજા કોષીય અંગિકાઓ દ્વારા ઉત્પન્ન થતા હોય છે। હવે આ દ્રવ્યોનું કહી શકાય કે ઉત્પાદન તો થઈ ગયું કોષમાં, પણ એક જે દ્રવ્યો છે દ્રવ્યોને અલગ અલગ અંગો સુધી, કોષના અલગ અલગ ભાગ સુધી પહોંચાડવા માટે શું કરવું પડે? તો આપણે ખબર છે કે અલગ અલગ ભાગો સુધી પહોંચાડવા માટે અને બીજી કોઈ પણ વસ્તુ હોય તો કોઈ પણ વસ્તુ તમારી પાસે અવેલેબલ છે, કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થઈ ગઈ તો એને બીજી જેને જરૂરિયાત હોય ત્યાં સુધી પહોંચાડવા માટે આપણે એ જે વસ્તુ છે વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન કરવું પડે છે, બરાબર। એટલે કે એનું પેકેજ, કોઈ પણ વસ્તુ છે એને પેક કરીને આપણે એનું ટ્રાન્સપોર્ટેશન જે છે એ ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરવું પડે છે। તો આ જે કાર્ય જે છે એટલે કે કોઈ પણ વસ્તુના પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટેશનનું જે કાર્ય છે એ કોષમાં રહેલો જે ગોલ્ગી પ્રસાધન છે, આ ગોલ્ગી પ્રસાધન દ્વારા આ જે કાર્ય છે એ કાર્ય કરવામાં આવે છે। એટલે કે કોઈ પણ દ્રવ્યો એટલે કે પ્રોટીન, લિપિડ્સ, ચરબી, જે બધા દ્રવ્યો જે છે જે ઉત્પન્ન થાય છે એનું પેકેજિંગ અને એના ટ્રાન્સપોર્ટેશનનું જે કાર્ય છે એ ગોલ્ગી પ્રસાધન દ્વારા આપણે થતું જોવા મળે છે। એના વિશે તો આપણે આગળ વધારે માહિતી મેળવશું, પણ સૌપ્રથમ તો આપણે એ વસ્તુ જોઈએ કે આપણા પ્રાણી કોષની વાત કરીએ તો આ પ્રાણી કોષમાં ગોલ્ગી પ્રસાધન ખરેખર કઈ જગ્યાએ આવેલું હોય છે અને એનું કહી શકાય કે આ ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ સંશોધન છે એ કોના દ્વારા કરવામાં આવ્યું છે, એ કેવી રચના ધરાવે છે અને કઈ રીતે કાર્ય કરે છે। તો સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે કોષમાં ગોલ્ગી પ્રસાધનનું જે સ્થાન છે એ ક્યાં આવેલું હોય છે। તો આપણે આકૃતિ દ્વારા એ વસ્તુને સમજીએ। તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણી પાસે એક પ્રાણી કોષ રહેલો છે। આ પ્રાણી કોષનો એક આડછેદ આપણે લીધેલો છે। હવે પ્રાણી કોષમાં આપણે આગળ પણ એની નામ નિર્દેશનવાળી આકૃતિ જોયેલી હતી કે જેમાં આપણે જોયું હતું કે કોષ કેન્દ્ર, કોષ રસ પટલ, કોષ દિવાલ, બરાબર। એ સિવાય કણાભસૂત્ર છે, અંતકોષરસ ઝાડ છે, એવા ઘણા બધા ભાગો જે છે આ કોષની અંદર આવેલા છે। પરંતુ આ કોષમાં જે આ ચોક્કસ એક ભાગ આપણે દેખાય છે એ ભાગને જો આપણે સૂક્ષ્મદર્શક કેન્દ્રની મદદથી વધારે ઝૂમ કરીને જોવાનો પ્રયત્ન કરીએ તો એ આપણે કંઈક આ રીતે અહીંયા જે સાઈડમાં તમને બતાવેલો છે એ ભાગ પ્રમાણે આપણને જોવા મળશે। એટલે કે પ્રાણી કોષનો આ એક ભાગ જે છે, અહીંયા આપણે ભાગનો જે કહી શકાય કે ઝૂમ કરીને મોટો કરીને ભાગ અહીંયા દર્શાવેલો છે। તો આ જે ભાગ છે એ ભાગને આપણે ખરેખર કહેવા જવું હોય તો ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખીએ છીએ, બરાબર। એટલે કે કોષમાં ગોલ્ગી પ્રસાધન ક્યાં આવેલું છે તો એ જાણવા માટે આપણે કોષમાંથી એ ભાગને છૂટો પાડીને આપણે અલગથી દર્શાવેલો છે। અહીંયા જોઈ શકાય કે ગોલ્ગી પ્રસાધન એક ચોક્કસ આકાર અને ચોક્કસ કદમાં આપણને જોવા મળે છે। એટલે એક વસ્તુ તો આપણે અહીંયા જાણવા મળી ગઈ કે પ્રાણી કોષમાં ગોલ્ગી પ્રસાધન ક્યાં રહેલો હોય છે ને એ કેવા પ્રકારે ગોઠવાયેલો હોય છે અથવા તો કેવી રચના ધરાવે છે। હવે આપને સવાલ એ થાય કે આપણે અહીંયા જે આ ગોલ્ગી પ્રસાધનની વાત કરીએ છીએ એટલે કે આપણે કીધું કે પેકેજિંગ ને ટ્રાન્સપોર્ટેશન માટે એનો યુઝ જે છે, એનો ઉપયોગ જે છે એ કોષમાં થતો જોવા મળે છે, એટલે કે આ ગોલ્ગી પ્રસાધન છે। તો સૌપ્રથમ પ્રાણી કોષમાં આ ગોલ્ગી પ્રસાધન છે એ કોના દ્વારા એનું સંશોધન છે એ કરવામાં આવ્યું, એટલે કે એ કયા વૈજ્ઞાનિક હતા કે જેમણે આ ગોલ્ગી પ્રસાધનની શોધ કરી। તો આવો આપણે એના વિશે પણ માહિતી મેળવીએ કે આ ગોલ્ગી પ્રસાધન છે એ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવ્યું। તો આ જે ગોલ્ગી પ્રસાધન છે, ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન જે છે, સૌપ્રથમ સંશોધન જે છે એ કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવેલું હતું। એટલે કે કેમિલો ગોલ્ગી એના કહી શકાય કે પિતૃ જે આ ગોલ્ગી પ્રસાધન છે એનું સૌપ્રથમ વર્ણન એ કેવી રચના ધરાવે છે, એમાં કઈ રીતે અલગ અલગ જે કઈ આપણે આગળ જોશું કે કઈ રીતે થપ્પી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે, બરાબર। તો આ બધું જ જે ગોલ્ગી પ્રસાધનનું વર્ણન છે, વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવેલું હતું। હવે ખરેખર આપણે એ જાણવા માટે અહીંયા ઉત્સુકતા થાય કે કેમિલો ગોલ્ગી દ્વારા ગોલ્ગી પ્રસાધન ઉપર જ ફોકસ શા માટે આપવામાં આવ્યું, શા માટે એમણે ગોલ્ગી પ્રસાધનનું જ વર્ણન કર્યું, બરાબર। તો એના માટે આપણે કહી શકીએ કે જે કેમિલો ગોલ્ગી છે એ કેમિલો ગોલ્ગી દ્વારા આપણે કહી શકાય કે સજીવોની જે નર્વસ સિસ્ટમ છે એના વિશે એ અભ્યાસ કરતા હતા અને એ અભ્યાસ કરવા માટે એમણે એ નર્વસ સિસ્ટમના કેટલાક કોષો ઉપર ફોકસ કર્યું કે એના ઉપર એ ધ્યાન કેન્દ્રિત કરીને એનું એમણે વર્ણન જોયું, એમનું એની રચના જે છે એમની રચના વિશે પણ એમણે અભ્યાસ કર્યો। અને એમાં પણ જો આપણે કોષની વાત કરીએ તો કોષમાં પણ ખાસ કરીને જે કેમિલો ગોલ્ગી છે, કેમિલો ગોલ્ગી દ્વારા જે કોષમાં રહેલો ગોલ્ગી પ્રસાધન છે, ગોલ્ગી પ્રસાધન ઉપર પોતાનું ધ્યાન જે છે એમણે કેન્દ્રિત કર્યું। એટલે કે ગોલ્ગી પ્રસાધનનું જો સૌપ્રથમ વર્ણન કોઈ વૈજ્ઞાનિકના ફાળે જાય તો એ છે કેમિલો ગોલ્ગી। અને ખાસ કરીને અહીંયા આપણે વાત કરીએ છીએ કે કોષમાં
એક નાનામાં નાની જે અંગિકા છે ગોલ્ગી પ્રસાધન, એના ઉપર પણ આ કેમિલો ગોલ્ગી દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. હવે એના વિશે આપણે કહી શકાય કે આ જે બાયોલોજીમાં જે માઇક્રોબાયોલોજી આવે છે, એમાં જે માઇક્રોબાયોલોજી જે છે એના પિતૃ એટલે કે એના સંશોધક તરીકે પણ, એ બ્રાન્ચના સંશોધક તરીકે પણ આપણે કેમિલો ગોલ્ગીને લઈ શકીએ છીએ. અને એનું જે સૌપ્રથમ વર્ણન એટલે કે ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કોના દ્વારા કરવામાં આવ્યું? તો એનો આન્સર છે કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું. હવે આપણે એ જોવાનું છે કે એ જે વર્ણન જે છે એ કોના દ્વારા કરવામાં આવ્યું, કે જે કોષમાં આ ગોલ્ગી પ્રસાધનનું સ્થાન ક્યાં છે એ તો આપણે જોઈ લીધું, પણ હવે સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે ખરેખર આ જે ગોલ્ગી પ્રસાધનની આકૃતિ અહીંયા આપણે જોઈએ છીએ એ કેવા પ્રકારની રચના ધરાવે છે, એટલે કે કઈ રીતે ગોલ્ગી પ્રસાધન છે એની રચના જે છે આપણને જોવા મળે છે. તો હવે આપણે એની રચના વિશે માહિતી મેળવીએ. તો હવે આપણે અહીંયા આ જે ગોલ્ગી પ્રસાધન છે, તો ગોલ્ગી પ્રસાધન ખરેખર કોષમાં આપણે જોવા જઈએ તો જે અંતઃકોષરસ જાળ છે એ અંતઃકોષરસ જાળની નજીકમાં આ ગોલ્ગી પ્રસાધન છે એ આવેલું હોય છે. આપને ખબર છે કે જે વચ્ચેનો ભાગ છે એ કોષનો કોષ કેન્દ્ર છે અને એની આસપાસ જે આ લીલા રંગનો ભાગ આપણે બતાવેલો છે એ અંતઃકોષરસ જાળ છે, બરાબર. તો આ અંતઃકોષરસ જાળને નજીકમાં અડકીને આ ગોલ્ગી પ્રસાધન છે એ આવેલું હોય છે, એટલે કે એનું એક ચોક્કસ સ્થાન તો આપણે ખબર પડી. હવે આપણે ગોલ્ગી પ્રસાધનની જો રચનાની વાત કરીએ એટલે કે કેવી પ્રકારની રચના ધરાવે છે, તો આપણે અહીંયા જે ગોલ્ગી પ્રસાધનની આકૃતિ આપેલી છે એના વિશે આપણે જોવા જઈએ તો ગોલ્ગી પ્રસાધન જે છે એ કહી શકાય કે આવૃત તંત્રની બનેલી હોય છે, એટલે કે પટલ દ્વારા આવૃત જે તંત્ર છે એટલે કે ગોલ્ગી પ્રસાધનની ઉપર આસપાસ પટલ દ્વારા એ આવૃત હોય છે, એટલે કે આવૃત તંત્રની એ બનેલી હોય છે. એટલે સૌપ્રથમ તો મુદ્દો આપણે એના વિશે કહી શકીએ કે જે ગોલ્ગી પ્રસાધન છે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલ હોય છે, બરાબર. એટલે કે પટલો દ્વારા આવૃત હોય છે. અને બીજી વસ્તુ આપણે એ પણ જોઈ કે આ પટલો દ્વારા આવૃત જે તંત્ર છે એ અંતઃકોષરસ જાળને અડકીને એની નજીક આવેલા હોય છે. એટલે આપણે એ પણ જણાવી શકીએ તે અંતઃકોષરસ જાળ ની નજીક આવેલ હોય છે. અને ઘણી વખત તો એવું પણ બને છે કે અંતઃકોષરસ જાળને અડકીને પણ આ પટલીય રચના જે ગોલ્ગી પ્રસાધન છે એ આપણને જોવા મળે છે. એટલે બે વસ્તુ તો ચોક્કસ થઈ ગઈ કે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી હોય છે અને અંતઃકોષરસ જાળની નજીક જે છે આવેલી હોય છે. હવે બીજી વસ્તુ આપણે અહીંયા જોઈએ તો આ ગોલ્ગી પ્રસાધનની આકૃતિને આપણે જો ધ્યાનપૂર્વક જોઈએ તો તમને જાણવા મળશે કે એમાં કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુની ઉપર ત્રીજી વસ્તુ એ રીતે થપ્પી સ્વરૂપે જે પટલો છે એ રાખેલા હોય છે, એટલે કે એક થપ્પી જેવી રચના જે છે આપણને જોવા મળે છે. અને આ થપ્પી જેવી રચના એટલે જ એને આપણે ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખીએ છીએ, બરાબર. કોષમાં કોઈ પણ જગ્યાએ મુખ્યત્વે હવે આપણે એનું સ્થાન તો ખબર પડી ગઈ કે અંતઃકોષરસ જાળની નજીક અથવા તો એને અડકીને આવેલું હોય છે. તો એવી જગ્યાએ જ્યાં અંતઃકોષરસ જાળની નજીકમાં જે થપ્પી સ્વરૂપે રચના જોવા મળે છે એ થપ્પી સ્વરૂપની રચના એટલે બીજું કંઈ નહીં, તે શું છે? ગોલ્ગી પ્રસાધન. એટલે આપણે કહી શકીએ કે જે એકબીજાને સમાંતર ગોઠવાયેલ થપ્પી સ્વરૂપની રચના ધરાવે છે, બરાબર. એટલે કે એકબીજાને સમાંતર, એકની ઉપર બીજું, બીજાની ઉપર ત્રીજું, એ રીતે એક થપ્પી સ્વરૂપની રચના છે જે આપણે ગોલ્ગી પ્રસાધનમાં જોવા મળે છે. એટલે અહીંયા એક કેવા પ્રકારની રચના ધરાવે છે એ તો જોયું, ક્યાં એનું સ્થાન છે એના વિશે પણ આપણે માહિતી મેળવી, બરાબર. હવે ખરેખર આ જે ગોલ્ગી પ્રસાધન છે એ કોષમાં એક કોષીય અંગિકા સ્વરૂપે આવેલું તો છે, પણ એનું મુખ્ય કાર્ય શું છે કોષમાં? તો હવે આપણે એના સ્થાન, એની રચના બાદ ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય શું છે, કોષમાં એ શું કામ કરવા માટે આવેલું હોય છે તેના વિશે આગળ જોઈએ. તો હવે આપણે આ ગોલ્ગી પ્રસાધનના કાર્યને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. આપણે કોઈ એક એવી ઇન્ડસ્ટ્રી, કોઈ એક એવી કંપની વિશે વિચારીએ કે જે કંપનીમાં કોઈ વસ્તુ છે એનું નિર્માણ થાય છે. હવે આપણી પાસે કાચો માલ તો આવી જાય છે, એ કંપનીમાં કાચો માલ, કોઈ ઇન્ડસ્ટ્રી છે તો અહીંયા આપણે એ જ વસ્તુ એક ફ્લોમાં, એક ચાર્ટમાં દર્શાવેલી છે કે આપણી પાસે કોઈ એક ઇન્ડસ્ટ્રી રહેલી છે. હવે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પ્રકારે આપણે કોઈ વસ્તુનું નિર્માણ કરીએ છીએ, વસ્તુને બનાવીએ છીએ, તો બનાવવા માટે કાચો માલ, એ વસ્તુ બનાવવા માટેની જે ડિઝાઇન છે, બધી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. તો ઇન્ડસ્ટ્રી સાથે આપણે વસ્તુની ડિઝાઇન અને કાચો માલ, રો મટીરિયલ છે આપણી પાસે છે. હવે આપણે એ વસ્તુનું નિર્માણ જે છે એ નિર્માણ કરવાનું કાર્ય કરશું. એ નિર્માણ થયા પછી એમાં થોડું ઘણું મોડિફિકેશન જે છે એ પણ આપણે કરવાના છીએ, બરાબર. તો આ વસ્તુ છે એ વસ્તુનો કાચો માલ આપણી પાસે છે, એની ડિઝાઇન આપણી પાસે છે અને એના ઉપરથી એ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ, એ વસ્તુનું ઉત્પાદન જે છે એ પણ આપણે કરીએ છીએ.
પણ આ વસ્તુ કોઈ ઇન્ડસ્ટ્રીમાં બની ગયા બાદ હવે વસ્તુ ક્યાંય કોઈ બીજી જગ્યાએ વેચાણ માટે ના જાય, વેચવા માટે આપણે એને ના મોકલીએ, વસ્તુને ના પહોંચાડીએ તો શું થાય? તે વસ્તુ વેચાશે નહીં, તો ઇન્ડસ્ટ્રી ઝાઝા સમય માટે કામ કરી શકશે નહીં. તો આવી જ જે કાર્ય છે ગોલ્ગી પ્રસાધન કોષમાં કરે છે. આપણે આગળ જોઈ ગયા કે કોષમાં અંતઃકોષરસ જાળ દ્વારા કેટલાક દ્રવ્યો જે છે, પ્રોટીન, લિપિડ્સ, ચરબી, આવા દ્રવ્યોનું સંશ્લેષણ થાય છે. એટલે કે આ જે સંશ્લેષિત દ્રવ્યો છે એ કોષના અલગ અલગ જે ભાગો છે એ ભાગો સુધી પહોંચાડવા આપણા માટે જરૂરી છે. જો આપણે એ દ્રવ્યોને કોષના અલગ અલગ ભાગો સુધી ના પહોંચાડીએ તો એ ભાગો છે વ્યવસ્થિત કામ ના કરી શકે અને કોષ છે એ કોષ ડેમેજ થવાના ચાન્સીસ વધી જાય. બરાબર? તો આવા જે સંશ્લેષિત પદાર્થો છે કે જે અંતઃકોષરસ દ્વારા એનું સંશ્લેષણ કરવામાં આવે છે, એ સંશ્લેષિત પદાર્થોને કોષના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવા માટે ગોલ્ગી પ્રસાધન છે એનો ઉપયોગ થાય છે. એટલે કે આપણી પાસે અહીંયા કંપનીમાં, ઇન્ડસ્ટ્રીમાં વસ્તુ બની ગઈ, એનું પેકેજિંગ આપણે કરીએ છીએ અને પેકેજિંગ થયા બાદ એ વસ્તુને આપણે ટ્રાન્સપોર્ટેશન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીએ છીએ અને જ્યારે એ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચશે ત્યારે વસ્તુનો ઉપયોગ જે છે એ સરળતાથી આપણે કરી શકીએ છીએ. બરાબર? તો ગોલ્ગી પ્રસાધનનું કાર્ય જે છે એ કંઈક એવું જ આપણે કાર્ય કહી શકાય. કઈ રીતે? તો ફરીથી આપણે એનો સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે સૌપ્રથમ જે અંતઃકોષરસ જાળ વિશે ભણી ગયા. બરાબર? અંતઃકોષ રસ જાળ. આ અંતઃકોષરસ જાળ છે એ કેટલાક દ્રવ્યો જે છે એનું સંશ્લેષણ કરે છે. એટલે કે આપણે લખી શકીએ કે પ્રોટીન, લિપિડ્સ, ચરબી વગેરેનું જે સંશ્લેષણ છે એ સંશ્લેષણ અંતઃકોષરસ જાળ દ્વારા કરવામાં આવે છે. હવે આ બધાનું આપણે સમજાય પ્રમાણે સંશ્લેષણ કોષની અંદર થઈ ગયું. ત્યારબાદ આપણે આ જે દ્રવ્યો છે, આ સિવાયના પણ કેટલાક દ્રવ્યોનું સંશ્લેષણ પણ થતું હોય છે. બરાબર? તો આ જે દ્રવ્યો જેનું સંશ્લેષણ અંતઃકોષરસ જાળ દ્વારા કરવામાં આવે છે, તો આપણે જે ગોલ્ગી પ્રસાધનની વાત કરી કે જે થપ્પી સ્વરૂપે રચના ધરાવે છે, તો ગોલ્ગી પ્રસાધનમાં આ જે સંશ્લેષિત દ્રવ્યો જે છે એ દ્રવ્યોનું પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટેશન, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું જે કામ છે એ ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે આ સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ અને વહનનું કાર્ય ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે. એટલે કે ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય આ દ્રવ્યો જે છે, દ્રવ્યોના પેકેજિંગ અને એના વહન માટેનું કાર્ય છે આપણે કહી શકીએ છીએ. હવે કેટલાક કિસ્સાઓમાં આ જે ગોલ્ગી પ્રસાધન છે એ જે કોષમાં રહેલી સરળ શર્કરા છે, સરળ શર્કરાનું જટિલ શર્કરામાં પણ રૂપાંતરણ કરે છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે મોડિફિકેશન, એટલે કે કોઈ વસ્તુમાં ફેરફાર કરવો, એ વસ્તુનું પેકેજિંગ કરવું અને વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું, આ દરેકે દરેક કાર્ય છે ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે. એટલે કે કોષના જે ભાગને, જે વસ્તુની જરૂરિયાત હોય, તો આપણી પાસે જે દ્રવ્યો રહેલા છે એને એ પ્રકારે કન્વર્ટ કરવું, એટલે કે એને એ પ્રકારે ફેરવવું, એની સાથે સાથે એનું પેકેજિંગ કરવું અને ત્યાં પહોંચાડવું, આ દરેક કાર્ય છે ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે. એટલે કે આપણે કહી શકીએ કે જે કોષમાં રહેલી સરળ શર્કરા છે એ સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય પણ આ ગોલ્ગી પ્રસાધન દ્વારા જ કરવામાં આવે છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી અથવા તો સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતરણ પણ ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે. બરાબર? એટલે કે આવું જે કાર્ય છે એ પણ ગોલ્ગી પ્રસાધન દ્વારા આપને થતું જોવા મળે. એ સિવાય આપણે આગળ વાત કરીએ તો પેકેજિંગ, વહન અને મોડિફિકેશન, આ કાર્ય તો કરે જ છે. સાથે સાથે જે મહત્વનું બીજો એક ભાગ જે છે જે કોષમાં આવેલો હોય છે, જે છે લાઇસોઝોમ. તો આ લાઇસોઝોમના નિર્માણ માટેનું જે કાર્ય છે એ નિર્માણનું કાર્ય પણ આ ગોલ્ગી પ્રસાધન દ્વારા જ કરવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે ગોલ્ગી પ્રસાધન અથવા તો તે લાઇસોઝોમ્સ ના નિર્માણ સાથે પણ સંકળાયેલ હોય છે. બરાબર? એટલે કે લાઇસોઝોમ્સનું જે નિર્માણ છે
નિર્માણ સાથે પણ ગોલ્ગી પ્રસાધન છે સંકળાયેલું હોય છે. એટલે કે ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય, જે રીતે અહીંયા આપણે ઇન્ડસ્ટ્રીના એક્ઝામ્પલ દ્વારા ઉદાહરણ દ્વારા લીધું એ રીતે એનું જે મુખ્ય કાર્ય છે એ કહી શકાય પેકેજિંગ, અને કહી શકાય કે વહનનું કાર્ય જે છે એ ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે. શેનું પેકેજિંગ ને શેનું વહન? તો કે જે પ્રોટીન, લિપિડ્સ અને ચરબી વગેરે જે સંશ્લેષિત દ્રવ્યો છે કે જે અંતઃકોષરસ ઝાડમાં ઉત્પન્ન થાય છે એનું પેકેજિંગ, વહન, આ બધા જ કાર્યો જે છે એ ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે ગોલ્ગી પ્રસાધન એ કોષનું એક ખૂબ જ અગત્યનું એક કોષીય અંગિકા તરીકે તમે લઈ શકો છો. આપણે એ વસ્તુ આગળ જોઈ ગયા કે જે ગોલ્ગી પ્રસાધન આપણે જોયું હતું એ ગોલ્ગી પ્રસાધન એક સમાંતર થપ્પી સ્વરૂપે રચના ધરાવે છે, બરાબર. પણ આ થપ્પી સ્વરૂપની રચના ખરેખર હોય છે કેવી? તો તમારી પાસે કોઈ આપણે ફૂગો તો ફૂલાવતા જ હોઈએ છીએ, બરાબર. તમે કોઈ એક મોટો ફૂગો લઈને એને હવા ભરીને એને ફૂલાવો, એ ફૂગાને ફૂલાવ્યા બાદ ફરીથી એ ફૂગામાંથી હવા કાઢી નાખો, પછી એ ફૂગો તમને કેવો દેખાય છે? એ જે રચના દેખાય છે એવા ઘણા બધા ફુગ્ગાઓ ફૂલાવીને તમારે હવા કાઢી નાખવાની, પછી જે રચના હોય એને એકબીજા ઉપર જ્યારે તમે મૂકો ત્યારે જે હવા નીકળી ગયેલા જે ફુગ્ગાની રચના છે એની જે થપ્પી બનાવો એ જે રચના જોવા મળે ને એવી જ રચના આપણા કોષમાં ગોલ્ગી પ્રસાધન છે એની જોવા મળે છે, બરાબર. તો ગોલ્ગી પ્રસાધનની રચના કોષમાં એ ક્યાં આવેલું છે, સાથે સાથે એનું કાર્ય શું છે, એ બધા વિશે આપણે અહીંયા ખૂબ જ વિસ્તૃત માહિતી મેળવી.